દિલ્હીનો સૌથી ચર્ચિત દારૂ કૌભાંડનો જે કેસ હતો એમાં હવે કોર્ટે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા છે એ લોકોને હવે નિર્દોષ જાહેર કરી દીધા છે, પણ ક્યાંક ને ક્યાંક આની અસર ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉપર પણ પડી શકે છે. આજે આ સમગ્ર વિષયને લઈને વાત કરવી છે. તેની સાથે વિધાનસભામાં અત્યાર સુધી જે ચૈતર વસાવા દ્વારા સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે એના ઉપર પણ વાત કરીને અત્યારે હાલ મારી સાથે પોતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ જોડાયા છે. ચૈતરભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જી નમસ્તે. ચૈતરભાઈ, શું કહેશો, જે રીતે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા ઉપર જે અત્યાર સુધીના આક્ષેપો હતા, અંતે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમની સામે કોઈ પૂરતા પુરાવા નથી. સૌથી પહેલા તો આ વિષયને લઈને શું કહેશો? દેશનો એવો ખૂબ ચર્ચિત કેસ જેમાં તત્કાલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી સહિત આમ આદમી પાર્ટીના મુખ્ય 6 નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા અને શરાબ નીતિમાં ઘોટાળો કર્યો છે 2000 કરોડનો, એવું દર્શાવવામાં આવ્યું. અને ખુદ મુખ્યમંત્રી 6 મહિના સુધી જેલમાં રહ્યા. બીજા એના પછી પણ ઘણા નેતાઓ લાંબા સમય સુધી જેલમાં રહ્યા. તો 6 મહિના જેટલા મુખ્યમંત્રી જેલમાં રહેતા હોય, એમના મુખ્ય બીજા 5 નેતાઓ જેલમાં રહેતા હોય, અને એ કેસમાં એક પણ પુરાવો નથી, એક પણ રૂપિયાની રિકવરી નથી, એમ કરીને દિલ્હીની રાઉત એવન્યુ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આપણે પણ જોઈ શકીએ છીએ કે એક સત્તા મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર કયા હદ સુધી જાય છે, એ આનો ઉત્તમ નમૂનો છે. અને બીજું કે ભલે સત્તા મેળવવા માટે એમણે આ કર્યું, પણ આજે દેશની સામે એમની જે નીતિઓ છે એ છતી થઈ ગઈ છે. અને જે પ્રકારે હેરાન પરેશાન કરવામાં આવ્યા, એના પરથી તો અમે એટલું જ કહીશું કે ભાઈ, સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત થતું નથી. સત્યનો જ વિજય થાય છે, જે આજે અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયા નિર્દોષ જાહેર થયા એ પરથી થયું છે. અને જે પ્રકારે ભાજપ એ જે કૃત્ય કર્યું છે, હું તો માનું છું કે એમણે બધા જ દેશના લોકોની માફી માંગવી જોઈએ કે ભાઈ, અમારી આમાં ભૂલ હતી. ચૈતરભાઈ, જે રીતે તમારા દ્વારા વાત કરવામાં આવી છે, ને અત્યારે હાલ જે રીતે ધીરે ધીરે આદિવાસી વિસ્તાર હોય કે પછી સૌરાષ્ટ્ર હોય, ધીરે ધીરે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી છે અત્યારે પોતે વધારે મજબૂત કેવી રીતે થાય એવા પ્રયત્નો કરી રહી છે. એવામાં હવે દિલ્હીનો જે આ સૌથી ચકચારી કેસ ગણાતો હતો, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા છે, એના સહિત જેટલા પણ બીજા નેતાઓ છે, દરેક લોકો નિર્દોષ જાહેર થયા છે. ગુજરાતનો પ્રવાસ પણ એ લોકોનો વધ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે. આ વિષયને લઈને શું કહેશો કે ક્યાંક એ બંને જ્યારે નિર્દોષ સાબિત થયા છે, તેની સાથે જે બીજા લોકો નિર્દોષ સાબિત થયા છે, એનો ફાયદો ગુજરાતને મળી શકે છે ખરી? ચોક્કસ. જે પ્રકારે તથાકથિત શરાબ નીતિઓમાં ઘોટાલાનો કેસ થયો, સૌથી વધારે નુકસાન અમને જે તે વખતે લોકસભાની ચૂંટણી હતી એમાં ગુજરાતમાં થયું. પછી દિલ્હીની ચૂંટણીમાં આ મુદ્દાને ભાજપ અને કોંગ્રેસે ખૂબ જ પ્રચાર કર્યો કે અરવિંદ કેજરીવાલજી ઈમાનદારીની વાત કરતા હતા, ઈમાનદારી રાજનીતિની વાત કરતા હતા, અને શરાબ ગોટાલામાં 2000 કરોડનું એમની પાર્ટીએ કૌભાંડ કર્યું. ત્યારે જે પ્રકારે મુદ્દાને લઈને ભાજપે અગ્રેસિવ રીતે પૂરા દેશમાં જે પ્રકારે નેરેટિવ ઊભું કરવાનો કોશિશ કરી, ત્યારે આજે જનતા જાણી ગઈ છે. તો હું માનું છું જે પણ શરાબ ઘોટાલાનું જે જજમેન્ટ આવ્યું છે, જેની અસર આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ પડવાની છે. અમે પણ બધા જ લોકો એ મુદ્દાઓને લઈને, ભાજપની નીતિઓને લઈને અને ભાજપ વિપક્ષને કઈ રીતના દબાવે છે, એમાં સીબીઆઈ, ઈડી અને પોલીસનો કઈ રીતના ઉપયોગ કરે છે, એ બાબતને લઈને આવનારા દિવસોમાં ગામડે ગામડે પણ જઈશું, લોકોને જાગૃત કરીશું, એક કરીશું, અને આ ભાજપ સરકાર સામે કઈ રીતના લડાઈ અને આવનારા 27માં ગુજરાતમાં કઈ રીતના પરિવર્તન લવાય, એ સૌરાષ્ટ્ર, આદિવાસી અને સમગ્ર ગુજરાતમાં અમારા કાર્યકરો એ ઝુંબેશ કરશે. અને આવનારા 27માં મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટી સાથે હશે અને પરિવર્તન ચોક્કસ અમે લાવીશું. બિલકુલ. ચૈતરભાઈ, આ તો વાત થઈ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાનો જે આખો કેસ હતો એને લઈને. તમારો ગઢ જે ડેડિયાપાડા ગણાય છે, અત્યારે તો તમારે ત્યાં જવાનું નથી, પણ હવે એ જ ગઢમાં ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે, એ થોડા સમય પહેલા પહોંચ્યા હતા. ક્યાંક ને ક્યાંક એમના દ્વારા તમાને લઈને ઘણી બધી વાત કહેવામાં આવી હતી, તમને મિત્ર તરીકે સંબોધ્યા હતા. કદાચ તમે પણ ક્યાંક એ ભાષણ જોયું હશે ને સાંભળ્યું પણ હશે.
એ વિષયને લઈને શું કહેશો કે હવે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી છે એ પણ આદિવાસી વિસ્તારમાં આવી રહી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ક્યાંક એમના દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, એને લઈને શું કહેવું છે? ચૈતર વસાવાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ડર નથી. ડર એનો છે હમ કે ચૈતરભાઈ વસાવા લોકોને જાગૃત કરે છે, લોકોને એમના અધિકારો શું છે એ જણાવે છે, લોકોને ક્યાં અન્યાય થાય છે એ જણાવે છે, લોકોનું બજેટ જે મંજૂર થઈને આવે છે એમાં હમ ભારતીય જનતા પાર્ટી એમના નેતાઓ, એજન્સીઓ, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કઈ રીતના એ બજેટ એ હજમ કરી જાય છે એ બાબતની સમગ્ર ટ્રાઇબલ વિસ્તારમાં એક જાગૃતિ આવેલી છે, જેને લઈને આ ભાજપના લોકોના પેટમાં તેલ રેડાયું છે. તમે જોયું હશે આગળ હમ વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ડેડિયાપાડામાં આવ્યા, એમના આવ્યા હમ પછી પણ કઈ ડેડિયાપાડાના લોકોને ફેર પડ્યો નથી. કેમ કે ડેડિયાપાડાના લોકો જાણી ગયા છે કે ચૈતરભાઈ વસાવા એ કઈ લડત લઈને આગળ વધી રહ્યા છે. ત્યારે એ બાદ કોંગ્રેસની પણ જન આક્રોશ યાત્રાનું સમાપન ડેડિયાપાડામાં થયું. પ્રિયંકા હમ ગાંધીજી આવે છે, પ્રિયંકા ગાંધીજી આવે છે કરીને લોકોને ગેરમાર્ગે દોર્યા. લોકોને જ્યારે લોકો ભેગા થયા ત્યારે પ્રિયંકા ગાંધી આવ્યા નહીં. હમણાં બિલકુલ. હમ હરસંઘવી પછી આદિજાતિ મંત્રી નરેશભાઈ, બીજા સાંસદ ગણપતભાઈ વસાવા બધા જ આવીને ચૈતર વસાવા આમ છે, ચૈતર વસાવા તેમ છે, ફલાણું છે, ઢીકણું છે. ચૈતર હમ વસાવાને ટીકા ટિપ્પણી કરવાથી, ચૈતર વસાવાને ગાળો દેવાથી ડેડિયાપાડાનો કે આદિવાસી વિસ્તારનો વિકાસ થવાનો નથી. તમે હમ ડેડિયાપાડા આવ્યા છો આદિવાસી ગૌરવ દિવસ ઉજવવા માટે, તો આ વડાપ્રધાન પણ આદિવાસી ગૌરવ દિવસ ઉજવવા આવ્યા હતા ને, ત્યારે પણ તમે બધા જ હતા. ફરી પણ ડેડિયાપાડામાં કે જવું પડ્યું? કેમ કે ડેડિયાપાડાથી જે લડત ચાલુ થયેલી છે, ડેડિયાપાડાથી જે એક વિચારધારા ઉપડી છે, એમને ડર છે આવનારા દિવસોમાં જો ડેડિયાપાડા ચૈતર વસાવાને નહીં રોકીશું તો પૂરા ગુજરાતમાં ટ્રાઇબલ વિસ્તારમાં ભાજપના સુપડા સાફ થવાના છે, એમને ખબર છે. એટલા માટે અવારનવાર ડેડિયાપાડા આવીને જે અમારી વિચારધારાના અમુક આગેવાનો હોય એને પટાવી ફોસલાવી લોભ લાલચો આપી તોડવાનું કામ એમણે કરે છે. પણ આજે અમને એનાથી કોઈ ફેર પડતો નથી. આજે એકલા ચૈતર વસાવા નથી, આજે હજારો ચૈતર વસાવા પેદા થયેલા છે અને ચૈતર વસાવાની વિચારધારા સાથે બધા જોડાયેલા છે. હું પોતે હમ પણ માનું છું હું કોઈ નેતા નથી, પણ લોકોએ જે મને કામ સોંપ્યું છે હું કરું છું ને લોકોને ગમે છે. લોકો જોઈ છે સડકથી લઈને સદન સુધી હર હંમેશ અમે હમ સમાજના દરેક પ્રશ્નો ને ઉઠાવવાના પ્રયાસ કર્યા છે. જ્યારે અમારા પરિવારના જોખમે અમને જેલો પણ થઈ છે, ખોટી એફઆઈઆર પણ થઈ છે, છતાં અમે ભારતીય જનતા પાર્ટીના દબાવમાં આવ્યા નથી. આજે પણ સ્વતંત્ર છે ને સ્વતંત્ર રીતે લડીએ છીએ. બસ આને અટકાવવા માટેના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, પણ જેનાથી ડેડિયાપાડા કે અમારા વિસ્તારના લોકોને ફેર પડવાનો નથી. આવનારા દિવસોમાં આનાથી પણ વધારે તાકાતથી લોકો એમના અધિકારો, એમના હકો અને બંધારણીય સામાજિક અધિકારો એમના પર માંગવાના છે. પણ ચેતરભાઈ, તમારા વિસ્તારમાં પ્રફુલ્લ વસાવા સહિત જે બીજા લોકો છે એ લોકો આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા. લગભગ 1,000 જેટલા કાર્યકર્તાઓ છે એ લોકોએ પોતાનું જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેમાંથી નેતાઓ ગયા છે. પણ પ્રફુલ્લ વસાવાનું નામ ખૂબ જ ચર્ચામાં આવ્યું છે, કારણ કે પ્રફુલ્લ વસાવા છે એ તો ચૂંટણી પણ લડ્યા હતા, દર્શના દેશમુખની સામે પણ હારી ગયા હતા. તો એમના જવાથી શું ખરેખર ડેડિયાપાડાની જે આમ આદમી પાર્ટી છે એ આદિવાસી વિસ્તારની જે આમ આદમી પાર્ટી છે એને કોઈ નુકસાન પહોંચશે ખરી? છોટુભાઈ વસાવાની જે બીટીપી પાર્ટી હતી, મહેશભાઈ હમ વસાવા અધ્યક્ષ હતા, એ પાર્ટીમાં પ્રફુલ્લ વસાવા ગુજરાતનું નેતૃત્વ કરતા હતા. જેવી હમ 2022ની ચૂંટણી આવી એટલે નાંદોદ વિધાનસભા મારે લડવી છે એમ કરીને નાંદોદ વિધાનસભા લડવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા, ચૂંટણી લડી લીધી અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. એ હમ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ સાના સંકલનમાં હતા. તમે જોયું હશે લોકસભા હોય કે તમામ ચૂંટણીઓમાં એ ક્યાંય ફરક્યા નથી, કેવડિયાની લડતમાં ક્યાંય દેખાયા નથી. હવે હમ આમ આદમી પાર્ટી દિવસે ને દિવસે મજબૂત થઈ રહેલી છે અને એમણે જોયું કે હવે પાછા આમ આદમી પાર્ટીમાં ફરવું તો કઈ રીતના ફરવું? આપણે તો રાજીનામું આપી દીધું હતું. તો હવે એમણે ભાજપ અને એમની સાથેના રાજ વસાવા કોંગ્રેસમાં હતા, એ ભાજપ, એટલે એ બંને હા લોકો અમારી સાથે નહોતા. એ એમના જ લોકો હતા ને એમના જ લોકોને ડેડિયાપાડામાં લાવીને ખેસ પહેરાવવામાં આવ્યો છે. મૂળ એ ભરૂચના છે, ભરૂચના વતની છે. અહીંયા લાવીને ખેસ પહેરાવીને એવું જ બતાવવામાં આવ્યું કે ચૈતર વસાવાના સાથીદારોને તોડવામાં આવ્યા. એટલે એક માહોલ બગડે ગુજરાતમાં. ગુજરાતના લોકો હમ વિચારમાં પડે કે ઓહો, ચૈતર વસાવાની સાથે કેમ આવું લોકો તૂટી રહ્યા છે. એટલા માટે આ માહોલ ઉભો કરે. પણ લોકો એમને સારી રીતે ઓળખે છે, લોકોને ખબર છે આ લોકો કોણ છે.
એમની પાસે સંગઠન છે કે નથી, એમની સાથે કોઈ માણસ છે કે નથી, કઈ છે નથી. એટલે એમના નહીં જોડાવાથી અમને કોઈ ફેર પડતો નથી. ભાજપમાં જોડાયા છે, એમને અભિનંદન આપીએ છીએ. એમનું આવનારું ભવિષ્ય ભાજપમાં ખૂબ સારું રહે. હું તો એવું કેમ છું, આ બંને નેતાઓને ભાજપ જિલ્લાની એક સીટની ટિકિટ પણ આપે ને તો એમના માટે આનંદની વાત હશે. ભલે એમને વિધાનસભાની ટિકિટ આપવા માટે લઈ ગયા છે, પણ જિલ્લાની એક ટિકિટ પણ એમને આપી દે ને બંને જણને કે ભાઈ આ જિલ્લા પંચાયત તમે લડો, તો એમના માટે ખૂબ એમના માટે ખુશીની વાત હશે. ચૈતરભાઈ, આ તો વાત થઈ આ સમગ્ર વિષયને લઈને. મનસુખ વસાવા દ્વારા તો તમને એક શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, લલવા કરીને. મનસુખ વસાવાએ ઘણી બધી વખત તમારા ઉપર આક્ષેપો કર્યા છે, ક્યાંક ને ક્યાંક તમારા ઉપર ઘણા બધા આરોપો મૂકવામાં આવ્યા હતા કે વારે ઘરડે હિસાબ માંગવામાં આવી રહ્યો છે, વિકાસની વાતો કરવામાં આવી હતી. મનસુખ વસાવાને તમે શું કહેવા માંગો છો? અત્યાર સુધી તો મનસુખભાઈ વસાવાને અહીંયા કોઈ પૂછવા વાળું નહોતું કે મનસુખ દાદા શું કરે છે. હવે ચૈતરભાઈ વસાવા આવ્યા છે, એ પૂછે છે મનસુખભાઈ તમારા ગામમાં રસ્તો કેમ તમે બનાવતા નથી? તો મનસુખભાઈ કહે છે કે અમને જંગલ ખાતું બનાવવા દેતું નથી. તમારી સરકાર, તમે 7 ટર્મના સાંસદ અને તમારા જ ગામનો રસ્તો તમારાથી નથી બનતો. હવે એમની સાથે મારે શું કરવું? પણ મનસુખભાઈ જ્યારે ભાષણ કરી રહ્યા હતા અને જ્યારે એમના ચહેરો તમે જોયો હશે, એક ડર હતો. એમણે કીધું ને ચૈતર વસાવાને અઠવાડિયું સુધી ઊંઘ ના આવે. ચૈતર વસાવા ઊંઘી જાય છે, પણ મનસુખ વસાવાને ઊંઘ નથી આવતી. એટલે તો હરેક ભાષણોમાં, હરેક મીડિયા પ્રેસમાં, હરેક જગ્યાએ ચૈતર વસાવા, ચૈતર વસાવા, ચૈતર વસાવા. એમને અંદરથી એક ડર છે કે એમની જગ્યાએ જે પ્રકારે હું લોકસભા લડ્યો ને, મારી પાસે કોઈ નેતા નહોતા. અરવિંદ કેજરીવાલ સમેત આખી આમ આદમી પાર્ટી જેલમાં હતી. મારી પાસે પૈસા નહોતા, એમના જેવો દારૂ નહોતો, એમના જેવા ખોટા વાયદા આપવા નહોતા મારા. છતાં 5,22,641 મત મને મળ્યા. અને એ જ્યારે 5 લાખની લીડની વાત કરતા હતા ને મનસુખભાઈ ને એમના CR પાટીલ, એમના અમિત શાહ, માત્ર 86,000 મતથી મારાથી આગળ હતા. એટલે મારે 43-44,000 મત કાપવાના હતા. એ તો કોંગ્રેસ વાળાએ, તમને ખબર છે, અંકલેશ્વરના અહેમદ પટેલનું આખું કુટુંબ પરિવાર અને ત્યાંના કોંગ્રેસના લોકો, BTPના છોટુભાઈ વસાવાનું આખું પરિવાર મારા વિરોધમાં ગયું. બાકી તો મનસુખભાઈનો ગરબો ઘરે જ જતો રહેવાનો હતો. એટલા માટે એમને ડર છે આવનારા દિવસોમાં ફરી મુકાબલો ચૈતર વસાવા સાથે થવાનો છે. એની તૈયારી અત્યારથી જ કરતા હોય, એટલા માટે એ મારું નામ લઈને જ ભાષણ કરે છે એવું મને લાગે છે. મનસુખભાઈ વસાવા સામે મારી કોઈ લડાઈ નથી. હું તો વિધાનસભામાં તમે જોયું છે ને, આખી સરકાર સામે હું બોલું છું. ત્યાં નથી હું ડરતો. મારે હું મનસુખ વસાવા સામે લેવા દેવા? જે એમની નીતિઓ છે, જે એમની વ્યવસ્થાઓ એમણે બનાવી છે, જેના કારણે આદિવાસીઓનો વિકાસ નથી થયો, એની સામેની મારી લડત છે. ચૈતરભાઈ, આખા મનસુખ વસાવાની જે આખી સ્પીચ હતી એમાં એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે માન્યું અમારા વિસ્તારોમાં શિક્ષકોની ઘટ છે, માન્યું અમારે જે સુવિધાઓ આપવી જોઈએ એ કદાચ સુવિધાઓ લોકો સુધી નથી પહોંચી, પણ અમે લોકોએ પ્રાથમિક શાળા તો બનાવી છે ને, એવી વાત તેમના દ્વારા હર્ષ સંઘવીની હાજરીમાં કહેવામાં આવી છે. આ વિષયને લઈને શું કહેશો? કારણ કે છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તારોના જે પ્રશ્નો છે એને લઈને અવાજ ઉઠાવવામાં આવી રહ્યા છે, પરંતુ જોઈએ એવું કામ હજી થયું નથી. કદાચ તમે પણ આ વાતના સાક્ષી હશો, કારણ કે તમારા દ્વારા આ મુદ્દા ઉઠાવવામાં આવી રહ્યા છે. પછી મનસુખ વસાવા હોય તો એમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી વખત આદિવાસીઓની સાથે અન્યાય થતો એવી વાત કરવામાં આવી છે. હવે હર્ષ સંઘવીની હાજરીમાં એમના દ્વારા આવી વાત કરવામાં આવી છે કે માન્યું અમારી ત્યાં શિક્ષકોની ઘટ છે, પણ પ્રાથમિક શાળાઓ તો બની છે ને. આ વિષયને લઈને શું કહેશો? મનસુખ વસાવા પત્ર લખે છે. એના પ્રોગ્રામના 2 દિવસ પહેલા એને મુખ્યમંત્રીને પત્ર લખીને નારાજગી બતાવી હતી. ભાઈ, તમે 7 ટર્મથી સાંસદ છો, તમારી સરકાર છે, ને પત્ર લખીને લોકોને શું બતાવવા માંગો છો? શું સાબિત કરવા માંગો છો? તમારું સંગઠનમાં સરકારમાં તો કંઈ ઉપજતું નથી. તમારા ગામના રસ્તા બનાવવા માટેની તમારામાં ત્રેવડ નથી. બેન, વિધાનસભાના સન્માન્ય ગૃહમાં મને આ સત્ર દરમિયાન માહિતી એવી આપવામાં આવી, 549 શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની એટલી જગ્યા ભરાતી નથી. બીજું 145 શાળા મારા વિસ્તારમાં એક શિક્ષકથી ચાલે છે. તમે જોયું હશે 2,683 શાળાઓ પાળી પદ્ધતિથી ચાલે છે. કેટલીય સરકારી શાળાઓ બંધ થઈ ગઈ. એમણે 300 થી પણ વધારે શાળાઓના ઓરડાઓ નથી આ જિલ્લામાં. 11,253 બાળકો અતિ કુપોષણથી પીડાય છે. ચાપડ જેવા ગામમાં આઝાદીના 78 વર્ષ પછી પણ આજે ગામમાં જવા માટે રસ્તો નથી, ત્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચતી. બેનને ડિલિવરી ઉપડે છે ત્યારે ઝોલીમાં લઈને નીકળતા બેન રસ્તે ડિલિવરી કરી દે છે, બાળક મૃત્યુ પામે છે.
તુરખેડા જેવા ગામમાં બેનને ઝોલીમાં લઈ જતા પ્રસૂતિની પીડાથી રસ્તે મરી જાય છે. તમે જોયું હશે કે વિધાનસભાના ગૃહમાં એમણે કીધું કે નર્મદા જિલ્લામાં એક પણ સબવાહિની અત્યાર સુધી સરકાર આપી નથી શકી, એક સીટી સ્કેન આપી નથી શકી, એક સોનોગ્રાફી આપી નથી શકી. તો કયા 30 વર્ષના વિકાસની વાત કરે છે સાંસદ? એમને પૂછો. અમૃત મહોત્સવ અને વિકાસ યાત્રા ગામે ગામે આ સાંસદો લઈને ફરતા હતા. એમને પૂછો કે ભાઈ નર્મદાનું પાણી મળી ગયું, એમને પૂછો કે એના યુવાનોને રોજગારી મળી ગઈ, શું મળી ગયું તેનો વિકાસ મહોત્સવ મનાવતા હતા. એટલે મેં તો કેવડી ખાતે સાંસદની ઉપસ્થિતિમાં એક એક મુદ્દામાં એમના વિકાસ મહોત્સવમાં હું અચાનક ગયો અને કીધું આ તમારી સરકારની આ ઉપલબ્ધિ છે, સ્વીકારો, પછી આ રથ લઈને ફરો. એમની હાજરીમાં મેં કીધું છે. એટલે હું સાચી વાત કરું એટલે એમને ગમતું નથી. નરેન્દ્રભાઈ મોદી આવ્યા, હર્ષભાઈ સંઘવી આવ્યા. હું તો કેમ છું ભાઈ, તમે દર મહિને નવા નવા નેતાઓને ડેડિયાપાડા લઈને આવો, મજા આવશે, અમારા લોકોને ગમશે. પણ એના ખર્ચા જે તમે કરો છો ને, હમણાં હર્ષ સંઘવી આવ્યા એટલે મનરેગાના આખા મજૂરોને બોલાવ્યા, આશા વર્કર, આંગણવાડી વર્કર, શિક્ષકો, તલાટીઓ, ગ્રામ સેવકો, બધાને એક એક બસ સોંપી દીધી. નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારે 1500 બસો લગાડી. હર્ષ સંઘવી થી માંડીને આખું મંત્રીમંડળ, અહીંયા તલાટી નહોતા મળતા પણ આ હર્ષ સંઘવી સહિત આખું મંત્રીમંડળ તો અહીંયા ગામડે ફરતું હતું. અહીંયા તલાટીઓના ઠેકાણા નથી રહેતા. હર્ષભાઈ સંઘવી મારા વિસ્તારમાં સોલિયા ને મારો જે જિલ્લા પંચાયત આવે ને વિસ્તારમાં, નરેશભાઈ પટેલ ને ગણપતભાઈ વસાણ કે ભાઈ આવજો, મોદી સાહેબને મળવા આવજો, જોવા આવજો, તમારા વન અધિકાર અધિનિયમ મળી જશે, તમને આવાસ બાકી છે અપાવી દઈશું, તમને ફલાણું મળી જશે, ઢીકણું મળી જશે. 2 લાખ કરોડ આપવાની જાહેરાત કરીને મોદી સાહેબ ગયા એ ગયા. 2 લાખ કરોડ તો દૂર, 2000 કરોડ રૂપિયા આપ્યા નથી. એટલે આવી બધી વાતો કરવા માટે, લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવે અને હો કરોડ રૂપિયાના લોકોના પૈસા એ દિવાળી કરે તો અમારે તો પૂછવું પડે ભાઈ આ પૈસા ક્યાંથી વાપર્યા? એમણે કીધું કે ભાઈ આદિજાતિ વિકાસ વિભાગના બાળકોના ગ્રાન્ટમાંથી વાપર્યા. અમે કહીએ છીએ મનસુખભાઈના ઘરેથી હોની જગ્યાએ 200 કરોડ વાપરો ને અમને વાંધો નથી. મુખ્યમંત્રીના ઘરેથી તમે 500 કરોડ વાપરો, અમને વાંધો નથી. ભાજપ પર તો 10,000 કરોડનું ફંડ છે, એમાંથી 1000 કરોડ વાપરીને અહીંયા જલસો કરો, તાઇફો કરો, અમને કોઈ વાંધો નથી. પણ કુપોષણ માટે આવનારા બિલ પૈસા તમે વાપરો, ફૂડ બિલ માટે આવનારા પૈસા તમે વાપરો, આંગણવાડી વર્કરના ગરમ રાસ્તાના પૈસા વાપરો અને અહીંયા દિવાળી કરીને જાવ. તો અમે તો પૂછીએ ને ભાઈ, આજે 4 મહિનાથી એક પણ વિદ્યાર્થીઓના ફૂડ બિલના પૈસા મંજૂર નથી થયા, ગ્રાન્ટ પૂરી થઈ ગયેલી છે. તો એનો જવાબ આપે મનસુખભાઈ. સિકલ સેલ એનેમિયાના પૈસા નથી, ફૂડ બિલના પૈસા નથી, આંગણવાડી વર્કરોના પગારના પૈસા નથી. એનો જવાબ કેમ નથી આપતા? એટલે આ બધી વાત હવે એમને ખબર પડી કે જે કોની સાથે પાલો પડ્યો છે, ચૈતર વસાવા સાથે પાલો પડ્યો છે કે વડાપ્રધાનનો બી હિસાબ હું માંગુ છું. એટલે આ લોકોને ડર છે, એટલા માટે બોખલાઈને જથર વથર અસંસદીય ભાષામાં બોલે છે. એનો જવાબ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતમાં આ વિસ્તારની જનતા એમને લોકતાંત્રિક રીતે આપી દેવાની છે. ચૈતરભાઈ, વાત કરીએ વિધાનસભાની, તો વિધાનસભા સત્રમાં અત્યારે તમારા દ્વારા આદિવાસીના જે વિદ્યાર્થીઓ છે એ લોકોનું ક્યાંક ને ક્યાંક બજેટમાં તેમની સાથે અન્યાય થયો છે, એવા ઘણા બધા આક્ષેપોની સાથે તમારા દ્વારા ક્યાંક આરોપો મૂકવામાં આવ્યા હતા. વિધાનસભામાં અત્યાર સુધી ઘણા બધા આદિવાસીઓને લઈને પ્રશ્નો તમારા દ્વારા પૂછવામાં આવ્યા છે કે કેમ અન્યાય થઈ રહ્યો છે, જે પૈસા ફાળવવામાં આવે છે તો પછી કેમ કામ નથી કરવામાં આવતા, એ સમગ્ર વિષયને લઈને શું કહેશો? વિધાનસભાના ગૃહમાં હું છું, આનંદભાઈ છે, 1, 2, 3 ધારાસભ્ય સિવાય એક વ્યક્તિ બોલવા તૈયાર નથી. અને એમાં તો ખાસ આદિવાસીના 23 જેટલા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા છે ને, એક શબ્દ બોલવા તૈયાર નથી. બસ વાહવાહી કરવી છે કે ભાઈ પાછી 27માં ટિકિટ લેવાની છે ને એટલે સરકારે આમ કર્યું, અભિનંદન અભિનંદન. ભાઈ તમારા વિસ્તારોમાં નથી કામ થયા એની ચોખ્ખી વાત કરો ને. આજે વિધાનસભામાં અમે 2024-25માં જે ગ્રાન્ટ ફળવાયેલી 4,370 કરોડ, એમાંથી કેટલી વપરાઈ આદિવાસી માટે? તો 3,370 કરોડ. 1000 કરોડ ક્યાં ગયા એની કોઈ પત્તો નથી. ગયા વર્ષે એટલે કે 2025-26 નાણાકીય વર્ષમાં 5,120 કરોડની જોગવાઈ કરી. અમે પૂછ્યું 5,120 કરોડમાંથી આદિજાતિઓ માટે કેટલા રૂપિયા તમે ખર્ચો કર્યા? 2,410 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. બીજા પૈસા ક્યાં ગયા કોઈને ખબર નથી. તો તમે આદિવાસીના વિકાસની વાતો કરો છો કે ભાજપની સરકાર આદિવાસી સાથે છે એવું કહો છો. તો જે બજેટ ફળવાય છે એને તો વાપરો.
અમે વધારાનું નથી માંગતા. તમે 5,120 કરોડનું ગયા વર્ષે બજેટ ફાળવ્યું, એમાં 50% પણ તમે નથી વાપરતા અને વધે છે એ બજેટને હેતુફેર કરીને તમારે સચિવાલયમાં, તમારે વિધાનસભાના કલરો કામો કરવા માટે, તમારા તાઇફાઓમાં હોર્ડિંગ્સ બેનરો લગાડવા માટે, તમારા પ્રચાર પ્રસાર માટે કરવા માટે તમે આદિજાતિનું બજેટ વાપરો તો કઈ રીતના અમે ચલાવવાના? પછી કહેશો કે કુપોષણ છે, પછી કહેશો સિકલ સેલ એનેમિયા છે, પછી રોજગાર નથી આદિવાસી વિસ્તારમાં, પીવાના પાણી નથી, રસ્તા નથી. નહીં જ હોય ને. 70 વર્ષ 78 વર્ષથી તમારે આ ધંધા, થોડું ઘણું બજેટ આવે છે એની પાછળ પણ ભાજપના આખલાઓ ત્યાં ફાઇલ સાથે જ આવે છે, બજેટની ફાઇલ સાથે જ મધમાખીની જેમ આખલાઓ આવીને અહીંયાથી બધું આદિવાસીઓનું બજેટ એ અધિકારીઓને એ આખલાઓના પેટમાં જાય છે. એટલા માટે આજે આદિવાસી વિસ્તારમાં વિકાસ નથી થયો. તમે જોયું હશે, ગત રોજ 238 ની મેં નોટિસ નાખી હતી કે ભાઈ વિધાનસભામાં એસઆઈઆર ની કામગીરીમાં ગેરરીતિ થઈ છે, ફોર્મ 7 જેણે ભર્યા છે એના વિશે મારે ચર્ચા કરવાની છે. બેન, 38 મિનિટ સુધી ભાજપના વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોઈન્ટ ઓફ ઓર્ડર લીધો. 38 મિનિટ સુધી મને અટકાવ્યો કે ભાઈ આ ચર્ચા અહીંયા નહીં થાય, ચૂંટણી પણ સ્વાતંત્ર્ય. ભાઈ, તમને શું તકલીફ પડી? અમે નોટિસ નાખી, અધ્યક્ષે નોટિસ સ્વીકારી લીધી, કામકાજની યાદીમાં આવી ગયું કે ભાઈ ચૈતરભાઈ વસાવા મતદાર યાદી સુધારણામાં એ બોલવાના છે, એ જવાબ માંગવાના છે. એટલે એમને ડર હતો કે ભાઈ જે પ્રકારે 16મી, 17મી, 18મી જાન્યુઆરીના રોજ ભારતીય જનતા પાર્ટીના સૂચનાથી એમના લોકોએ નામ કમી કરવા માટે જે કમિટમેન્ટ અમારા મતો હતા એને દૂર કરવા માટે 7 નંબરના એકાએક હજારો ફોર્મ ભરાયા. અને એ ફોર્મ ભરાયા પછી એ કોણે ભર્યા કે મત અધિકાર છીનવવાળા કોણે હિંમત કરી, ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરવા કોણે હિંમત કરી? એમ કરીને અમે વિધાનસભામાં કાલે જવાબ માંગ્યો, એની તપાસ કરો, સીસીટીવી ફૂટેજ મામલતદાર અને એસડીએમ ની કચેરીમાં હશે, ઈઆરઓ એમના પર કાર્યવાહી કરે, એની માંગ કરવાના હતો. એનો ડર ભાજપમાં હતો. 38 મિનિટ સુધી મને બોલવા નથી દીધો, અટકાવવામાં આવ્યો. પણ ત્યાં ગૃહમાં પણ માન્ય અધ્યક્ષનું હું અભિનંદન આપું કે 38 મિનિટ સુધી બધાને સાંભળ્યા. પછી કીધું કે ચૈતરભાઈની જે વાત, મુદ્દો આવ્યો છે, વાત સાચી છે, ચર્ચા થવી જોઈએ. આપણે ખર્ચો કર્યો છે એટલે ચર્ચા થવી જોઈએ. 60 કરોડનો ખર્ચો કર્યો અને હિસાબ અમારે માંગવાનો કે નહીં. કાલે અમે ચર્ચા કરી અને એમાં ઉઘડું પડી ગયું ભાજપ. એના લીધે એવા તો કેટલાય મુદ્દા છે કે મંત્રીઓને જવાબ નથી મળતા. શિક્ષણ મંત્રી હોય, આદિજાતિ મંત્રી હોય, જ્યારે અમે પૂછીએ છીએ કે ભાઈ આ ગરવી ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે એવું કહીએ છે ને, ત્યારે એમને ગમતું નથી. પણ આ ચૈતરભાઈ વસાવા નથી ડરતા, બોલે છે. તમે જોયું હશે, અમે વિધાનસભામાં એક એક મુદ્દો ગુજરાતની જનતાનો ઉઠાવીએ છીએ. અમારું હિત અમારા સ્વાર્થ માટે નથી. અમે ગુજરાતના ખેડૂતનો મુદ્દો હોય, વિદ્યાર્થીનો મુદ્દો હોય, ગુજરાતના યુવાનો મુદ્દો હોય કે આદિવાસી કે કોઈનો પણ મુદ્દો હોય, બે રોકટોક વિધાનસભામાં ઉઠાવીએ છીએ અને સરકાર પર જવાબ માંગીએ છીએ. તમે મનસુખભાઈ વસાવા મળે, એમને પૂછજો તમારા હમણાં બજેટના સત્રમાં સાંસદ તરીકે તમે તો આદિવાસીઓ માટે કેટલી માંગ કરી કે ખાલી પત્ર સોશિયલ મીડિયામાં બતાવવા માટે પત્ર લખો છો મુખ્યમંત્રી. તમારી સરકાર છે, પત્રની શું જરૂર છે? તમે વાત કરો, ફોન લગાડો. આમ ના થાય તો હું રાજીનામું આપી દેમ કેવું? આગળ તો તમે કીધું તું તોડકાંડ, જે તથાકથિત તોડકાંડ ઉભો થયો, કલેક્ટરે કીધું કે આ હું જાણતો જ નથી, આવી કોઈ વાત જ નથી, બિલકુલ વાત ખોટી છે. એટલે એમનો ચાલ, ચરિત્ર અને ચહેરો લોકોમાં ખુલ્લો પડી ગયો. એટલે હું રાજીનામું આપું છું, સરકાર મને આમાં સપોર્ટ કરે. એટલે આ બધી વાત હવે જનતા જાણે છે. આવનારા દિવસોમાં તમે તાલુકા જિલ્લામાં જોજો, લોકતાંત્રિક ઢબે જનતા ચોક્કસ, અને એમાં જે વિસ્તાર આદિવાસી વિસ્તાર છે જે હું સંભાળું છું, એમાં લોકો ખૂબ સારી રીતે હવે જાગી ગયા છે. આવનારા દિવસોમાં એમને જવાબ મળી જવાનો છે. છેલ્લો સવાલ પૂછી લઉં ચૈતરભાઈ, જિગીશા પટેલ ઉપર જે હુમલો થયો, ગોંડલમાં આખી ઘટના સામે આવી, ક્યાંક આક્ષેપો છે તે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ઉપર લગાવવામાં આવી રહ્યા છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે, જે રીતે આખી ઘટનાની હુમલાની ઘટના સામે આવી હતી? જી ચૈતરભાઈ. મારું સ્પષ્ટ માનવું છે, થોડા દિવસ પહેલા યુવરાજસિંહ જાડેજાએ નકલી દૂધ, જેમાં યુરિયા જેવા કેમિકલ, યુરિયા અને ચરબી મળી, એમણે લેબોરેટરીમાં ચેક કરાવ્યું અને દૂધને અટકાવવા માટે પ્રયાસ કર્યા. તો એમના પર હુમલો થયો અને પોલીસ એફઆઈઆર ના લઈ જાનલેવા હુમલો કર્યો અને પોલીસ એફઆઈઆર ગુનો નોંધવાની આનાકાની કરે. જિગીશા પટેલ પર જાનલેવા હુમલો થયો, ઈજા થઈ, પોતે હોસ્પિટલમાં. પોલીસ ગુનો દાખલ કરવા
અને એમની ગુનો નોંધવાની આનાકાની કરે અને એક બાજુ ગુજરાતના જે આદિવાસીના ધારાસભ્ય ચૈતર વસાવા તથા કથિત એક મીટિંગમાં ગ્લાસ માર્યો એમ કરીને એફઆઈઆર પહેલા મને ધરપકડ કરી લેવામાં આવે. આ કાનો કાયદો છે ભાઈ? એક બાજુ વિડીયો બધા આપે છે, હુમલાના આખા લોકો ત્યાં કાચ તોડીને હુમલો કરે છે, જાનલેવા હુમલો થાય છે, ત્યાં તમે બે દિવસ એફઆઈઆર નથી કરતા. અને એક ધારાસભ્યને દબાવવા માટે એને કઈ રીતના દબાવી દે, અમારા ખેમામાં લઈ લે, એના માટે તો ઓહો આખી ફોર્સ તૂટી પડે છે. પોલીસ ધક્કે ચડાવીને જીપ ગાડીમાં લઈને રાજપીપળા ઉપડી જાય છે. આ તમારો ન્યાય છે? આ ગુજરાત જોઈએ છે. એ હર્ષ સંઘવી હોય, એમની પોલીસ હોય, એમને ગુજરાત જોઈએ છે. જે લોકો માટે અવાજ ઉઠાવે, જેમના પર જાનલેવા હુમલા થાય ત્યારે એફઆઈઆર નથી કરતા. એક તથાકથિત કેસ ઉભો કરીને એક ધારાસભ્યને જે પ્રકારે ઘસડીને લઈ જવામાં આવે છે, એમને કોર્ટમાં વકીલોને જવા દેવામાં નથી આવતા, એમને પોતાના જિલ્લાની જેલની જગ્યાએ સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવે છે. અને જે એમણે કર્યું છે એનો જવાબ આવનારા દિવસોમાં અમારી ગુજરાતની જનતા આપવાની છે, આદિવાસી સમાજ આપવાનો છે. એટલે આ ગુજરાતનો કાયદો વ્યવસ્થા છે વિપક્ષને દબાવવા માટેનો. આ ભાજપનો સેલરી કઈ કમલમમાંથી આપે છે? ભાજપને પોલીસ ભાજપના લોકોના ખિસ્સામાં રહી છે તો આ પ્રકારનું કૃત્ય થાય છે? એ સવાલ ગુજરાતની જનતા આવનારા દિવસોમાં પૂછવાની છે. બિલકુલ ચૈતરભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. જે રીતે આજે આપણે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સાથે વાતચીત કરી, ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલ અને જે મનીષ સિસોદિયાનો આખો દિલ્હીનો સૌથી ચર્ચિત દારૂનો કેસ હતો, એમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવે છે, તેની અસર પણ ગુજરાત ઉપર થવાની છે, ગુજરાતમાં આવનારી ચૂંટણી ઉપર થવાની છે. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું નવા જૂની થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.